આણંદના ચાંગા કેમ્પસમાં બે સ્કૂલ બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। પાર્ક કરેલી આ સ્કૂલ બસ હતી। કેમ્પસની હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલ બે સ્કૂલમાં અચાનકથી આગ લાગી હતી। જો કે ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી। આણંદના ચાંગા કેમ્પસમાં બે સ્કૂલ બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। પાર્ક કરેલી આ સ્કૂલ બસ હતી। કેમ્પસની હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલ બે સ્કૂલમાં અચાનકથી આગ લાગી હતી। જો કે ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી। ગોધરા દાહોદ માર્ગ ઉપર સરકારી આઈટીઆઈ સંકુલમાં લાગી આગ। સંકુલના બાવળના ઝાડી ઝાંખરામાં આગ લાગી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો। ફટાકડાના તણખલા આઈટીઆઈ કમ્પાઉન્ડમાં આગ લાગ્યાનું પ્રાથમિક તારણ। આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનીના અહેવાલ નથી। જીતના જશ્નની ઉજવણીમાં આતશબાજી સમયે આ ઘટના બન્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ભારતની જીત થવા બદલ તે લોકો ખુશીમાં ફટાકડા ફોડી રહ્યા હતા। તે બદલ ઝાડી ઝાંખરામાં આગ લાગતા આઈટીઆઈ કમ્પાઉન્ડની અંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવતા તે પાણીનો કાબુમાં ઉઠાવી લીધેલ છે।